ભાજપના નેતાઓ લઈ ગયા. ઉદાહરણ આપી દો સૌથી મફતનું લેવાવાળા જે યુવાન ભાઈઓ છે ને એને ખબર હશે, રોજ ક્રિકેટ જોતા હશે. અને એ અમિતભાઈ આવેલો કે ખબર વિકાસ કર્યો અને હવે તો બધા બોલતા હતી કે ગામે ગામ જાય ને કે ભાજપના એક દીકરાનો ઓળખો. મેં કઈ નહીં તો કે વિકાસ કે મોટો જ નથી થતો કોઈ દિવસ, આવડો હોય. મેં કીધું કેદી મોટો નહીં થાય, એ બામણ રૂપ જ છે, બામણ રૂપ જ રહે. એટલે કહીએ છીએ હવે જાગો ને આ ભાજપને ઘર ભેગી કરો. એટલે અમિતભાઈ ની વાત કરતી હતી કે જે ક્રિકેટ જોતા છે એને ખબર હશે કે જે મફતનું લેવાની વાતો કરે ને જે ભાજપ વાળા, એના નેતાઓએ કેટલું મફતમાં લીધું. એના છોકરાને બેટ પકડતા નથી આવડતું. સાંભળજો, એના છોકરાને બેટ પકડતા નથી આવડતું અને આપણા ક્રિકેટ બોર્ડનો ચેરપર્સન બનાવી દીધો. આ મફતનું કહેવાય કે હકનું કહેવાય? વિચાર તો કરો. અને આપણને એમ કે મફતનું લેવાનું કહેવાયું નથી. અમારે મફતનું નથી જોતું, અમને અમારા હકનું જોઈએ છે. એટલે તમને કહું છું કે વિકાસની વાતો કરતા નેતાઓ પોતાના છોકરાનો વિકાસ કર્યો અને આપણા છોકરાઓને રોડ પર ચડાવવાને ધૂળ ભેગા કર્યા. એટલે આ વખતે કહેવા આવી છું કે જાગૃત થાજો. તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં ગામને જાગૃત કરજો. અને આપણને જેને રોડે ચડાવ્યા છે ને એ બધાય ભાજપ કોંગ્રેસને રોડે ચડાવીને ભગાડવાના છે. આ વાત કહેવા માટે આવી છું. આવા અનેક ઉદાહરણો તમને આપી હતી. ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને ક્યાં બૈસાજી મને કયો, ક્યાં એના ઉપર એમ રહેબ નજર રાખી કે ના ભાઈ ખેડૂત છે ને આપણે ન કરે. હમણાં તમને આ કપાસની ખબર છે? કપાસની વાત હું તમને સમજાવું, કદાચ વાંચ્યું હશે. આ લોકોએ હોશિયારી કેવી વાપરી હું તમને સમજાવું કે કપાસ આપણો 2 મહિના ઉગશે. કપાસ આપણો અહીંયા ભલે તમે કપાસ ઓછો વાવતા હશો પણ રાજકોટ ને એ બાજુના જિલ્લામાં વધારે છે, જુનાગઢમાં ને એમાં. તો કપાસ સુરેન્દ્રનગરમાં વધારે છે. તો કપાસ આપણો ઉગવાનો પાકવાનો થયો છે, ઉતારવાનો વારો આવશે એ પહેલા એને અમેરિકાના ખેડૂતોને રાહત આપી દીધી કે કપાસ મોકલો મફતમાં, અમે ડ્યુટી ફ્રી કરી નાખીએ છીએ. એટલે ઘણી તમે આંકડા વાંચશો ને, વાંચશો તો તમને સામાન્ય જ લાગશે. વાંચશો તો એમ કહીએ કે ડ્યુટી ફ્રી કરી એમાં હું ફેર પડવાનો. પણ નહીં, કંઈક આંકડા વાંચશો ને તો એનો ભાર તો આપણા માથાથી આવે જ છે. આંકડા વાંચશો એટલે તમને ખબર પડશે કે આ લોકોએ ડ્યુટી ફ્રી કર્યો એટલે ન્યાનો કપાસ સસ્તો આવશે. એટલે આપણા ખેડૂતનો પાક પાકશે ને ત્યાં સુધીમાં કપાસનો ભાવ હેઠે તળિયે ગયો હશે. એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ આપણા દેશના ખેડૂતોને તો બક્ષી દો. તમારે ત્યાંથી આયાત કરવાની જરૂર છે, તમારે ત્યાં લઈ આવવાની જરૂર છે. અને કપાસ તો એવી વસ્તુ છે કે આપણે ઉત્પાદન અને જે જરૂરિયાત છે બે હરફર થઈ જાય છે. ઉલટાને ઉત્પાદન વધે છે તો આપણે બહારથી મંગાવવાની જરૂર પડે. ઘરમાં આપણે ઘઉં વાવતા હોઈએ, સીધું ઉદાહરણ આપું, ઘરમાં આપણે ઘઉં વાવતા હોઈએ, એ ઘઉં આપણે વેચાતા ખાવા માટે વધતા હોય તો આપણે કઈ વેચાતા ખાવામાં પાછા લઈએ વેચાતા. એટલે આવું આ કરે છે આપણો કાન. આ લોકો આપણને ખબર નથી પડતી કઈ રીતે લૂંટે, બધી બાજુથી લૂંટે. અને છેલ્લે બીક નથી લાગતી આમ આદમી પાર્ટી, કેમ કે બીક નથી લાગતી આમ આદમી પાર્ટીથી. તો તમને બીક નથી લાગતી તો પછી અમારી વાહે શેના પડ્યા છો? આ જોઈ લો, પોલીસ તંત્રનો દુરુપયોગ કેટલો કરશે, બિચારાઓને હેરાન કરશે. અહીંયાની દારૂની ભઠ્ઠીઓ પકડવા નહીં મોકલવાના હોય, એની જગ્યાએ આ લોકો પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કરશે કે ખોટી જગ્યાએ સમય બગાડશે. એમ કે આમ આદમી પાર્ટીની સભામાં જાઓ, કોઈ આંદોલન કરતું હશે તો કે ત્યાં જાઓ, એમ કરીને એનો સમય બગાડશે. કઠણાઈ આપણી નથી, એ લોકોની છે. બોલશે નહીં, વર્દી પહેરી છે ને એટલે બોલશે નહીં. હું તો હંમેશા ગુજરાતના પોલીસને સલામ કરું છું, કારણ કે એના માટે અમે લડ્યા છીએ. એ લોકો સાક્ષી હશે કે એ લોકોને, તમને ખબર છે યુનિફોર્મ એને એ લોકોને ભથ્થું કેવું આપે હું તમને સમજાવું. ખાલી ઉદાહરણ આપી દઉં કે આ લોકો છેતરે કેમ. એ લોકોને સાયકલ ભથ્થું આપે. અત્યારે સાયકલ ચોરને પકડવા જવાય 24 રૂપિયા, તો કે સાયકલનું ભથ્થું એ લોકો પગારમાં આવે, લખે 24 રૂપિયા સાયકલનું ભથ્થું. વર્દી ધોવાના 5 રૂપિયા. આવા બધા એ લોકોને ભથ્થા આપે. એનું આંદોલન કર્યું, પે ગ્રેડ નહીં વધારે, ભાવ વધારે, એને જે મોંઘવારી પ્રમાણે જોઈએ તો ખરા ને, એ નહીં વધારે. એના માટે અમે લડ્યા. અને આ જે ગામડાની વાત આવી છે એટલે હું તમને એક વાત કહી દઉં. તમને ખબર છે અહીંયા ખાલી થોડી મિલિટરી દેખાય, ગામડામાંથી બધા સિટીમાં ભાગી ગયા. ભયા ક્યાં સિટીમાં? અહીંયા એવું જ છે. મને તો ગામે ગામ આ સમાચાર મળ્યા કે ગામડામાં ઓછા રહે છે, કારણ કે વીઘો હવે આપણે વીઘા અમુકના તો વીઘાએ વેચાઈ ગયા છે. ગામડામાં રહેવા જેવું રાખ્યું નથી, નોકરીઓ નથી, છોકરીઓ નથી મળતી. કને બહુ એટલે 12x12ની ઓયડી લઈને ત્યાં પોરબંદરમાં ત્યાં જ બધું કે રહેવા વયા જાય. તો મારે તમને એ કહેવાનું છે કે આપણા ગામડાઓને પાયમાલ કરી દીધા. આટલી વીઘા આની જમીનો વીઘા એટલા ડેલા મૂકીને આપણે ત્યાં જવું પડે જો ગામડા નરખા બનાવે તો. અને કરોડો રૂપિયા આવે છે. હું તમને કહું, કરોડો રૂપિયાના બજેટ આવે છે. આ બજેટ એટલે શું? એ કઈ ઉપરથી નેતાઓ નથી લઈ આવતા, આપણા પૈસે આવે છે.
અસંખ્ય ઉદાહરણ દઉં. હું જૂનાગઢનું તમને ઉદાહરણ દઉં. મહાનગરપાલિકામાં પૈસા એવા મેં જોયું ત્યારે મને ખબર પડી 7,000 કરોડ. કેટલું 7,000 કરોડ રૂપિયા મહાનગર જૂનાગઢમાં આવ્યું. જૂનાગઢમાં તમે આવો છો, લાગે તમને 7,000 કરોડ બગાડ્યા હોય એવું? સોનાની નગરી બની જાય હો, 7,000 કરોડ. પણ નહીં, આ લોકોને પોતાના ઘર ભરવા છે, ભ્રષ્ટાચાર કરવો છે, કાગળિયા ઉપર ખોટું કરવું છે. એટલે કહીએ છીએ કે આ લોકોને હવે કાઢો. અને છેલ્લે તમને હજી મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો એટલું તમારી જાતને પૂછજો કે 30 વર્ષ સુધી તમે આ ખોટા અને આ નકલી ભાજપને જીતાડ્યું. કોને? નકલી ભાજપને જીતાડ્યું. હું નકલી જ કહું છું. એનું કારણ છે કે નકલી દૂધ વેચાણ, નકલી ટોલ નાકા, નકલી પોલીસ સ્ટેશનો, નકલી પોલીસ, નકલી ડોક્ટરો, નકલી દવાખાના, અસંખ્ય નકલી તાલુકા પંચાયતની કચેરી. બોલો, ગોંડલમાં ગોંડલમાં અમારે આવે જ ભાષણ કરવા પડ્યો દાદા. ત્યાં તો ગુંડારા ચાલે. એટલે ત્યાં જઈને અમારે એમ જ કેવું પડે, તલવારું ખેંચું ગળા લેવું ગઈ ચાલે. નેતર તો આ બીવડાવા આવે, નેતર આ બીવડાવા આવે એટલે અમારે કેવું પડે કે ભાઈ બળા લેતા અમને આવડે છે, સારું મને અમને અમારું કામ કરવા દો, તમે તમારું કામ કરો, બાકી બીવડાવા ન આવતા. જૂનાગઢમાં હું તમને કહી દઉં, જૂનાગઢમાં આવ્યા હતા. આવી જ રીતે અમે બેઠા હતા ને એક ગામમાં, તો આવ્યા રાતના 10 વાગે. અમે રોડ બનાવવા માટે ગામના છોકરાઓ, માખિયાણા ગામ, ત્યાં ભાઈઓ કહે કે બેન આવો ને, કે અમારા ગામનો અમારો રોડ નથી, તમે જોવો. હકીકતમાં મેં રોડ મારા ફેસબુકમાં બતાવ્યો છે. એ એટલી ગંદકી રોડમાં તમે ઊભી ન શકો, ત્યાં રહેતા કેમ હશે? તો અમે 10 વાગે આવી રીતે બેઠા હતા. આવી રીતે અમે બેઠા હતા તો આવ્યા ભાઈ જેસીબી લઈને. મેં કીધું કે દારૂબંધી છે, વળી ભાઈ દારૂ પીને આવ્યા. આ વાસ્તવિકતા છે, ગુજરાતી મળે છે. આપણે આવને ખબર, હોમ ડિલિવરી થાય છે, બધાને ખબર. પણ સરકારે બંધ કરવું જોઈએ ને. દારૂબંધી છે, કાં છૂટ આપી દો, કાં છૂટ આપી દો. તમે બંધ નથી કરી શકતા, તમારે હપ્તા ખાવા છે, તમારે ચોરી હાટું કરવું છે, તો છૂટ આપી દો ભાઈ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, અમે એના પક્ષમાં છીએ, પણ આજે અમારે મજબૂરીમાં બોલવું પડે કે તમારે અમે કરવું નથી. દારૂ પીને ખેલ કરવા તો આવો અમારી સભાઓમાં, તો પછી આપી દો છૂટ, પીવડાવો બધાને દારૂ, કરજો ભાઈમાં. એટલે આ ભાઈ 10 વાગે આવ્યા, જેસીબી લઈને આવ્યા. એને એમ કે રેશમાબેન બી જશે. એટલે આવીને કે મેં કીધું શું કામ છે ભાઈ? તો કે રોડ બનાવવા માંડો. આ મેં કઈ સાઈડમાં બેઠા બનાવવા માંડો. અને ડોલતા ડોલતા થોડીક વાર મારી યારે લપન જપન કરીને પછી પાછા વયા ગયા કે હવે તમે કહો છો એટલે તું બનાવ. મેં હું નથી કહેતી, આ ગામ કે છે, આ ગામ કે છે એનું તો માનો. મારે હું કહું છું એટલે નહીં, તમે નહોતા માનતા એટલે ગામ મને કહેવાયું, બાકી મને હું કહેવા આવવાનું હતું? મારી પાસે થોડી સત્તા છે. એટલે આવી ઘટનાઓ છે ત્યારે એને કેવું પડે કે આ દીકરી જેલમાં રહીને આવી. જો અમને બીક નથી. સાબરમતી જેલના રોટલા મેં ખાધા છે દાદા, જરાય બીક નથી. સમાજ માટે, ગામ માટે, ગુજરાતની જનતા માટે 1000 વાર જેલમાં જવું પડે ને તો અમને મંજૂર છે, જરાય બીક નથી. પણ અમે આશા રાખીએ છીએ કે ક્રાંતિમાં હવે તમે સહભાગી થઈ જાઓ, બહાર નીકળો તમે ક્રાંતિમાં, તમે જાગો. અને છેલ્લે હવે વધારે વાત નથી કરવી, છેલ્લે મારે એટલું કહેવાનું છે કે જ્યારે આ લોકો કામની રાજનીતિને નહીં પહોંચી શકે, જ્યારે આ લોકો પોતાના સારા કામ નહીં બતાવી શકે, એના ભ્રષ્ટાચારો છુપાવવા હશે, અને આમ આદમી પાર્ટી એટલે કે એક મજબૂત વિકલ્પ છે. આપણા તમે વિચારશો ને તો ગુજરાતમાં બદનામ ખાલી ખોટું કર્યું કે ત્રીજો પક્ષ ચાલતો નથી, પણ મજબૂત વિકલ્પ છે. એને એ લોકો બદનામ કરવા ક્યાંય નહીં પૂરી શકે. એટલે શું કરશે ખબર? પ્રભુ શ્રી રામને લઈ આવશે. યાદ રાખજો, પ્રભુ શ્રી રામને લઈ આવશે. પણ એને ખબર નથી કે આ પ્રભુ શ્રી રામ આખા જગતને ખવડાવે. તમારી ઓકાત નથી કે તમે અમારા ભગવાન રામની રક્ષા કરો, એ આખા જગતની રક્ષા કરે છે. આ વસ્તુ આપણે સમજવાની છે. એ ન્યાય નહીં પૂરી શકે ને તો આ દેશભક્તિને લઈ આવશે. કેવી દેશભક્તિ? છેલ્લે વાત કહી દઉં કે કેવી દેશભક્તિ. મને તો બહુ દુઃખ થાય ત્યારે. મને એમ થાય કે આપણે વિચારતા કેમ નહીં હોઈએ. ઘણી બધી વાર આવી વાતો આવે ને એટલે બીજે ક્યાંય ન પૂગી શકે, તમારા ફેસબુકમાં 2-3 ભાજપ વાળા પૂગે. અમને જવાબ આપો રેશમાબેન કે દેશભક્તિ માટે તમે શું કરવાના છો? અમને જવાબ આપો રેશમાબેન કે અમે તો દેશભક્ત છીએ, ભાજપ દેશભક્તિ કરી રહ્યું છે. ત્યારે હું એને જવાબ આપી દઉં છું. મારે એને એ જવાબ આપવો છે કે આ દેશના 200 વર્ષના અંગ્રેજોના શાસનને ભગાડવા વાળા આ મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહ, ઝાંસીની રાણી જેવા યોદ્ધાઓ આ ધરતીએ પેદા કર્યા છે. તમે આ દેશની રક્ષા નહીં, રક્ષા તો આ જનતાએ કરી છે. આ એક એક દેશનો એક એક સૈનિક, એક એક યુવાન, એક એક મહિલાએ દેશની રક્ષા કરી છે. તમે ઇતિહાસ લખવા આવ્યા છો, તમે ઇતિહાસ લખવા નહીં, ઇતિહાસ ભૂલવા આવ્યા છો. આપણને દેશભક્તિના પ્રમાણપત્ર દેવા પડે. આ દેશનો અહીંયા બેઠેલો કોઈ પણ હોય કે અહીંયા હું ઊભી છું, હું કહું છું તમારા વતી કે આમાંથી કોઈ પણ
એટલે ખોટી વાતોમાં આવતા નહીં, ખોટી ભરમાઈમાં આવતા નહીં. આ લોકોના 30 વર્ષના જૂના શાસનને તમારે ખતમ કરવાનું છે અને નવા વિકલ્પને પસંદ કરવાનો છે. યુવા રાજનીતિ, નવી રાજનીતિને આપણે જન્મ દેવાનો છે.